મણી રાતડિયા કુળમાં જોને જન્મ્યા અને જેને સીધો ધરાયું જોને નામ પણ મારી બજાણા ગામના જોને તલાવની પારે આરે રે મારી સીધો એ બેઠી પોયા પણ મારી જોને સદે હાર તળાવની પારે આરે રે મારી સિંધોય હાકલા કરે જોને આજ અરે રે મારી સિંધોય હાકલા કરે જોને આજ હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય ઠાકર અને વાલા. હું છું નવઘણ રાતડિયા અને આજે તમે સામે જોઈ રહ્યા છો એવું અદ્ભુત સ્થળ એટલે કે પાટડી બજાણા ગામનો અદ્ભુત ઇતિહાસની વાતો કરવી છે અને એ સત્ય ઘટના બનેલી છે એ ઇતિહાસ આજે તમારી સમક્ષ લાવો છે. મિત્રો, તમે ઇતિહાસ વાળા ઘણો જોયા હશે પણ આજે જે આપણે ઇતિહાસની વાતો કરવી છે એ કંઈક અદ્ભુત ઇતિહાસ છે. તમે જે જોઈ રહ્યા છો આ બજાણા ગામનો સદેહર તલાવનું પાર કહેવાય અને એ સદેહર તલાવ છે. એ ગામને તલાવની અંદર જે ઇતિહાસ છુપાયેલો છે એ આજે તમારી સમક્ષ લાવો છે. આપણે એમ કહેવાય કે આજથી વર્ષો પહેલાની વાત છે. તો મિત્રો, તમે જે આ જોઈ રહ્યા છો એમ કહેવાય કે આ બાજુ એ ભરવાડની દીકરી એવી સિંધોઈમાની સમાધિ છે, આ બાજુ 3 કબર છે એ સુમરાની દીકરીઓ હતી. પણ એનો અદ્ભુત ઇતિહાસ એવો છે મિત્રો કે આજથી વર્ષો પહેલા અહીંયા બજાણા સ્ટેજ એમ કહેવાય કે રાજાનું રજવાડું ચાલતું અને એ વખતમાં જ્યારે 7મ 8મમાં દીકરીઓ છે એ તલાવની પાર ઉપર એમ કહેવાય કે ઢોલે રમવા આવે છે અને એ વખતમાં ઢોલે રમવામાં ઘણો સમય વીતી જાય છે અને એમ કરતા કરતા કે એમ કહેવાય કે રાતના 12 વાગી જાય છે અને એ વખતમાં જ્યારે લૂંટારાઓનો ખૂબ જ ડર હતો ત્યારે એવું જાણ થાય છે આમને દીકરીઓને કે લૂંટારા આવ્યા છે અને એ દીકરીઓ જ્યારે ઢોલે રમતા રમતા એમ કહેવાય કે એમને પોતાને લૂંટી લેવાની આવી ડર લાગે છે અને બાજુમાં એમ કહેવાય કે આ બાજુ ઢોલી દાદા છે એ પાડીઓ છે તમે જોઈ રહ્યા છો. એ ઢોલી દાદા જે છે એમ કહેવાય કે રૂખી પોતે ઢોલ વગાડે છે અને આ બાજુ છે આ દીકરીઓ બધી ઢોલે રમે છે. તો ઇતિહાસમાં એવું બને છે મિત્રો કે એ દીકરીઓને ખૂબ જ ઘરાણા લૂંટી જવાના પોતાને એમ કહેવાય કે લૂંટી લેવાનો ડર લાગે છે અને દીકરીઓ ત્યારે એમ કહેવાય કે ધરતી માતાને પ્રાર્થના કરે છે કે એ ભરવાની દીકરીઓ એમ કહેવાય કે ધરતી માતાને પ્રાર્થના કરે છે કે એ ધરતી માતા કદાચ અમને આ જગ્યા ઉપર તું જગ્યા આમ આપ તો આ જગ્યા ઉપર અમારે એમ કહેવાય કે હમાઈ જવું છે, નહીંતર આ લૂંટારા છે એમને લૂંટી જશે. આવી પ્રાર્થના કરે છે અને એમ કહેવાય કે એ ધરતી માતા છે આ દીકરીઓને આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો 3-4 સમાધિ છે. એમાં 3 સમાધિ છે એમ કહેવાય કે સુમરાની દીકરીઓની છે, એક ભરવાડની દીકરી એટલે કે રાતડિયા પરિવારની દીકરી એવી સિંધોઈમાં જેને કહેવામાં આવે છે. આજ પણ એ કુળમાં પૂજાય છે. આ દીકરીઓ બધી આ તલાવની પારો ઉપર હમાઈ જાય છે અને હવાર થાય છે ત્યારે એ દીકરીઓના માવતર છે એ ગોતવા નીકળે અને ત્યારે આ બાજુ અહીં તલાવની પાર આવતા આ સિંધોઈમાને એમ કહેવાય કે ચુંદડીનો છેડો એક ધરતીની બહાર રહી ગયો છે અને આ બાજુ ઢોલી દાદા એમ કહેવાય કે સમાઈ ગયા છે. તો એ ઢોલી દાદાને એવું થયું કે ભાઈ આ છોડ્યું છે એ જમીનમાં હમાઈ જાય છે. ત્યારે ઢોલી દાદા એમ કહે છે કે દીકરીઓ તમે તો હમાઈ જાવ છો પણ મારું શું થશે, મને પણ આ લૂંટારા છે મારી નાખશે. ત્યારે દીકરીઓ એવું કહે છે કે અમારી બાજુમાં તમે હમાઈ જાઓ, અમારું પરિવાર તમને પણ પૂછશે. અને ત્યારે ધરતી માતા એમને પણ અહીં જગ્યા આપે છે અને એ દાદા પણ અહીં હમાઈ જાય છે. મિત્રો, તો તમે જોઈ રહ્યા છો એ વખતમાં એમ કહેવાય કે સદધર્મના અને સળયુગ ચાલતો ત્યારે આ દીકરીઓએ અહીં સમાધિ લીધી છે. અને આ જગ્યા એમ કહેવાય કે પાટડી તાલુકાના બજાણા ગામમાં જે જગ્યા આવેલી છે સદેહરના પારની ઉપર આ સમાધિ છે. મિત્રો, એકવાર ચોક્કસથી તમે આ જગ્યાની મુલાકાત લેજો
અને અદ્ભુત સમાધિ છે મિત્રો. અત્યાર સુધી તમે સમાધિ ઘણી બધી જોઈ હશે, પણ જે એમ કહેવાય કે સત્ધર્મથી જેને ધરતી માતાએ જગ્યા આપી છે અને પોતે આ ધરતી આ જગ્યા ઉપર સમાઈ જાય છે, એવી અદ્ભુત સમાધિ છે. તમે જોઈ રહ્યા છો 3 સમાધિ છે. એ સુમરાની દીકરીઓની છે અને આ ભરવાડની દીકરી છે. તો એની સમાધિ તમે જોઈ રહ્યા છો. અને આ બાજુ એમ કહેવાય કે એ રૂખી જેને કહેવામાં આવે છે એવા ઢોલી દાદા એ અહીં હમાઈ જાય છે. તમે વિચાર કરો કે બેયના અંતર એટલો રાખ્યો છે. એ વખતમાં પણ મર્યાદા હતી. દીકરીઓ ત્યાં હમાઈ જાય છે અને દાદા છે આ જગ્યા ઉપર હમાઈ જાય છે. તો આવી કંઈક ધર્મની વાતો હતી. આવા કંઈક સળજુગના ઇતિહાસો છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે આ બાજુ છે નાનું કબર છે, પેલી બાજુ એથી થોડી નાની કબર છે, અને આ બાજુ એક કબર છે. બિલકુલ માતાજીની બાજુમાં જ એક કબ્રસ્તાન આવેલું છે. પણ એ વખતમાં એમને એવો હંપ હતો, અને ત્યારે એ રજવાડા વખતમાં એમ કહેવાય કે હળી મળીને જે રહેતા, અને ત્યારે રાજાનું રજવાડું ચાલતું મિત્રો. એ વખતની વાતો છે. આજથી ઘણા વર્ષો પહેલાની વાતો છે. આ બજાણા સ્ટેજની વાતો છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. અને મિત્રો, હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય સિંધોઈમાં. અને વાલા તમે જોઈ રહ્યા છો વિડીયોની માલકોર, એમ કહેવાય કે આજુબાજુ 3 કબ્રસ્તાન છે, અને વચ્ચોવચ એમ કહેવાય કે મારી જોગમાયા સિંધુડીનું એવું દેવળ શોભી રહ્યું છે વાલા. એવા બજાણા ગામને એમ કહેવાય કે તળાવની પાર ઉપર આ જગદંબા એમ કહેવાય કે આપોઆપ સમાધિ લીધેલી છે. મિત્રો તમે વિચાર તો કરો, એ સમય કેવો હશે. એમ કહેવાય કે એ ઘટના કેવી ઘટી હશે. એ દીકરીઓ છે એમ કહેવાય કે તળાવની પારે જ્યારે એ 7મ 8મના દિવસે રમી રહ્યું છે, અને એક બાજુથી એ લૂંટારા આવે છે, અને દીકરીઓ જ્યારે એમ કહેવાય કે ધરતી માતાને પ્રાર્થના કરે છે કે હે ધરતી માતા, હે માં, અમને તું આ જગ્યા ઉપર તું અહીં સમાવાની જગ્યા આપ, તો અમારે અહીં સમાઈ જવું છે. અને વાલા એમ કહેવાય કે એ દીકરીઓની પ્રાર્થના છે એ ધરતી માતા સાંભળી જાય છે, અને એ તળાવની પાર ઉપર એ બધી દીકરીઓને એ ધરતી માતા જગ્યા આપે છે, અને એ દીકરીઓ હમાઈ જાય છે વાલા હો. અને એમની હારે હારે એ રૂખીનો દીકરો એમ કહેવાય કે ઢોલ વગાડી રહ્યા છે, અને જેને એમ કહેવાય કે આજે રાતડિયા પરિવારમાં એ દાદા તરીકે પૂજાય છે. એ ઢોલી દાદા જેનું નામ છે, આજ પણ રાતડિયા પરિવાર એ હૈયાના હરખથી એમ કહેવાય કે દાદાને જમાડવા આવે છે, અને એવા નિવેદ કરવા આવે છે માણસો અહીં હો. અને આ જોગમાયાને એમ કહેવાય કે આ સિંધુડી જે જોગમાયા બેઠી છે, હારો હાર 3 સુમરાની દીકરીઓ છે, એ પણ આ રાતડિયા કુળમાં પૂજાય છે હો. મિત્રો, જેના અદ્ભુત પરચા છે, જેને સળજુગની માલકોર એમ કહેવાય કે સમાધિ લીધી છે, પણ કળજુગની માલકોર કદાચ લાંબી આંગળી કરો વાલા અને 5 હિસાબ લઈને પાછી આવે ઈ સિંધુડી, ઈ ઢોલી દાદા, ઈ સદેહરની પાર ઉપર જેની આભે નેજા આડી રહ્યા છે, અને એમ કહેવાય કે જેને આંબલીનો છાંયો છે, એ છાયાની હેઠે એ જોગમાયા સિંધોઈ, એ સુમરાની દીકરીઓ અને ઢોલી દાદા એમ કહેવાય કે બિરાજમાન છે વાલા હો. મિત્રો, આ ઘટનાને એમ કહેવાય કે કઈક વર્ષોના વાણા વીતી ગયા છે. જ્યારે આ બજાણા ગામની માલકોર એ દરબારી રાજ ચાલતું ને એ વખતની વાતો છે, એ વખતના ઇતિહાસો બનેલા છે. અને મિત્રો, તમે જે આજુબાજુ એમ કહેવાય કે એવું રૂડું તળાવ જોઈ રહ્યા છો, અને તળાવની માલકોર પાણી હિલોડા મારી રહ્યું છે વાલા હો. એવો લીલોછમ નજારો છે મિત્રો. અને સદેહર તળાવની પાર ઉપર એમ કહેવાય કે આડીખામ પાળિયા ઉભા છે, જેની અદ્ભુત ઘટના બની જાય છે મિત્રો. આજથી વર્ષો પહેલાની વાત છે. આજ પણ એમ કહેવાય કે એ ઇતિહાસ સાક્ષી પૂરે છે વાલા હો. પણ એ ભલામણા એમ કહેવાય કે એ પાળિયા સામે જઈ અને હૃદયનો કરો હાકલો તો ચિત્રા થણા ઢીંગલા પણ ધૂણે. આજ પણ આ પાળિયા તમને હોકાર આપે ભલામણા હો.
વાલા તમે સમાધિએ જઈ અને એકવાર માથું નમાવો એટલે આ સળજુગની માલકોર ખોળાઈ ગયેલા પાળિયા આજ પણ તમને હોકારા આપે છે ભલામણા. એવા અદ્ભુત પરચા છે આમના. ઘણા દૂર દૂરથી માણસો આવે છે એ દાદાની બાધાયું કરવા માટે, એ જગદંબાને જમાડવા માટે, અને એવા રૂડા નિવેદ લઈને આવે છે માણસો અહીં કણે હો. અને આ જગદંબાઓ એમનું કામ પણ કરે છે વાલા. એ જતવાનની માલકોર, એ બજાણા પાટલીનો એમ કહેવાય કે અદ્ભુત ઇતિહાસ છે આર્યો. અને વાલા તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જુઓ છો ખાસ અમને કોમેન્ટમાં જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો મિત્રો. અને વાલા હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને અમારી ચેનલમાં જરૂરથી જોડાઈ જાઓ. કારણ કે આપણે ગામડે ગામડે ફરી આવા અદ્ભુત ઇતિહાસો લાવી છે. અને મિત્રો ખાસ તમારી આગળ આવા કોઈ સતીઓના સુરવીરના ઇતિહાસો પડ્યા હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. શક્ય હશે ત્યાં સુધી આપણે સ્થળની મુલાકાત લઈશું મિત્રો. તો સર્વેને આ નવગઢ રાતડિયાના જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય સિંધુડી, હે ઢોલી દાદા. આજે તો તમારા એમ કહેવાય કે બજાણા ગામની માલકોર એ તળાવની પારે આ બે નેજા અડી ગયા છે બાપ હો. જય હો સિંધોઈ, જય હો ઢોલી દાદા.